હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો હાલ અત્યારે છે ને મિત્રો 4-5 દિવસથી ઠંડી છે એ ફૂલ વધારે પડે છે અને આપણે છે ને નવા ઘરમાં છે એ સામાન શિફ્ટ કરવા માંડ્યા છીએ. તો આપણે છે ને સૌથી પહેલાં જો અડધો તો થઈ ગયો છે સામાન ચેન્જ. આ બધા કપડાં છે ને અમારા મંથનભાઈના છે ને અમારા મંથનભાઈ જો કપડાં સંકેલવામાં મમ્મીની મદદ કરે છે. કા કપડાં બધાય મોજે મોજમાં જઈ છે. દીકા તું કપડાં હંકેલસ તારા? તો જો મમ્મીને મદદ કરવા માટે આવી ગયો છે. તો અમે છે ને મમ્મી દીકરો પહેલાં અત્યારે અહીંયા ઉપર છે ને પહેલાં આપણે મંથનનો સામાન છે એ આપણે શિફ્ટ કરી દીધો છે. તો અહીંયા છે ને આપણે એને સામાન છે ને ગોઠવી લઈએ એટલે એના કપડાં છે ને બધા સંકેલીને વ્યવસ્થિત સરસથી મૂકી દઈએ. પછી હજી કપડાં છે એ બીજા બધા એ પણ હજી લેવાના મૂકવાના બાકી છે. રસોડું છે અને આપણા નવા ઘરથી આપણે છે એ શરૂ કરી દીધો છે. તો ચાલો વિડીયોમાં છે એ કન્ટિન્યુ બન્યા રહ્યો. તો આપણે મંથનનો સામાન છે એકદમ સરસથી ગોઠવી અને આવી ગયા છીએ અને આવી અને હવે જોયું ને તો ઘડિયાળમાં રસોઈનો ટાઈમ છે એ થઈ ગયો હતો અને અહીંયા આપણે છે ને એ કુકર મૂકી દીધું છે અને હવે આપણે છે એ દેશી આપણા પીઝા છે બાજરાના રોટલા એ કરવાના છે. તો ચાલો ફટોફટથી કરી નાખીએ અને રસોઈ કરી નાખીએ. અને અહીંયા તમે જોઈ લો આ પાછળનો જેટલો પણ સામાન હતો ને એ બધો પણ આપણે છે એ શિફ્ટ કરી દીધો છે રસોડામાં અને આ થોડોક રસોઈ પૂરતો જ છે એ પણ આજે સાંજ સુધીની અંદરમાં છે ને રસોડું છે એ વયું જશે. અને આ થોડું ઘણો જ સામાન છે જો એ હવે આપણે રાખેલો છે અને ટીવી ને ફ્રીજ બસ એટલું બાકી બધો સામાન છે એ આપણે શિફ્ટ કરી દીધો છે. અને ચાલો ફટોફટ રસોઈ બનાવી નાખો અને પછી છે હજી આ બાકીનો સામાન છે એને પણ જમી અને પાછો છે એ આપણે શિફ્ટ હજી કરવાનો છે. તો ચાલો મિત્રો આપણા દડા જેવા રોટલા બની અને કમ્પ્લીટ આપણે તૈયાર કરી લીધા છે અને હવે આપણે છે ને એ જોઈ લઈએ કે આપણી દાળ છે એ બફાણી છે કે નહીં. તો હા, આપણી અડદની દાળ છે એ એકદમ સરસથી બફાઈ ગઈ છે. તો હવે આપણે દાળનો છે ને વઘાર કરીએ. તો ચાલો આપણે આમાં છે ને એ ધાણાભાજી કટ કરીને નાખી દીધી છે અને બાકી અહીંયા છે ને આપણે જો લસણ મરચું અને ધાણાભાજી છે અને એક આદુનો નાનો ટુકડો છે એને પહેલાં આપણે ખાંડી લઈએ અને પછી આપણે અડદની દાળનો મસ્ત મજાનો છે એ વઘાર કરી લઈએ. તો આજે છે એ આપણે બપોરામાં બનાવ્યા છે અડદની દાળ અને રોટલા. ચાલો આપણે આ છે એ ખાંડી લીધું છે બધું એને આપણે અડદની દાળમાં નાખી દઈએ અને સાથે છે એ બીજા બધા મસાલા નાખવાના છે તો એ પણ આપણે નાખી દઈએ. નમક છે એ સ્વાદ અનુસાર આપણે નાખી દઈએ. ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર આપણે થોડુંક જ નાખશું કારણ કે આપણે મરચાં છે ને બે તીખા લીધા હતા એટલે બધું નાખી અને એકદમ સરસથી આપણે આ રીતના મિક્સ છે એ અડદની દાળમાં કરી લેશું. અને અહીંયા જો આપણું તેલ મૂક્યું હતું ને તો એ ફૂલ ગરમ છે એ એકદમથી થઈ ગયું છે. તો ચાલો આપણે દાળનો વઘાર છે એ કરી લઈએ અડદની દાળનો. તો ચાલો આપણી અડદની દાળ એકદમ મસ્ત મજાની છે એ વઘાર કરી લીધો છે આપણે અને હવે છે એ થોડીક વાર ઉકળી જાય તો અહીંયા આપણી મસ્ત મજાની દાળ છે એ ઉકળવા માંડી છે અને અહીંયા આપણે છે ને એક લીંબુનો રસ છે એ નાખી દઈશું એટલે આપણી અડદની ખાટી મીઠી દાળ છે ને એકદમ સરસ ઉકળી અને મસ્ત તૈયાર છે એ થઈ જાય. તો અહીંયા આપણે જો બપોરા કરવા બેસી ગયા તો આપણે અડદની દાળ મસ્ત મજાની થઈ ગઈ. ડુંગળી અહીંયા લાલ લીલા મરચાંની લસણની ચટણી ખાંડી લીધી, પાપડ છાશ બધું લઈ અને આપણે બપોરા કરવા બેસી ગયા છીએ. તો હાલો હવે તમારે બધાને બપોરા કરવા હોય ને તો. અને અહીંયા અમારા મંથનભાઈએ જો હિંડોળે બેઠા બેઠા આંગણવાડીએથી આવી ગયા છે. કાં એને જમવાનું નથી ને? ત્યાં શું ખાધું આંગણવાડીએ? તે શું ખાધું? સેન્ડવીચ ખાધી? વાહ રે વાહ. તો ચાલો અમારા મંથનભાઈ તો આજે આંગણવાડી એક છોકરાનો બર્થડે હતો ને તો બધાને સેન્ડવીચ ખવડાવી હતી તો સેન્ડવીચ ખાઈને આવ્યા છીએ. તો આપણે છે હવે બપોરા કરી લઈએ. તો મિત્રો આપણું રસોડું છે ને એકદમ સરસથી જો આપણે અહીંયા છે એ આવી ગયું છે. ગેસનો ચૂલો ને બધી વસ્તુ એકદમ સરસથી જો અહીંયા ગોઠવાઈ ગઈ છે અને મોસ્ટ ઓફ સામાન છે ને આપણો બધો છે એ અહીંયા શિફ્ટ થઈ ગયો છે. હવે આપણે અહીંયા છે ને
ખૂણિયા ઉપર ટીવી રાખી દેશું અત્યારે ટેમ્પરરી. તો એની અહીંયા ઓસરીમાં જ રાખવાનું છે, એટલે જે લોકોને સૂવું હોય ને એ લોકો પછી રૂમમાં સૂઈ શકે, બાકીનાને ટીવી જોવું હોય તો જોઈ શકે. તો અચાનકથી છે એ આપણે ઘર ખાલી કરવું પડ્યું છે, તો આપણે આટલું બધું છે એ સામાન એકદમથી શિફ્ટ કરી લીધું છે. હવે આપણું મશીન જ્યાં રહેતું હતું ને એ જગ્યાએ છે એ આપણે ફ્રીજને રાખવાનું છે. અને અહીંયા અમારા મંથનભાઈ તો છે ને એને રમકડાની વ્યવસ્થા કરે છે. દીકો કા દીકા? તે પફ ખાઈને દીકરા મોઢું સાફ નથી કર્યું? મોઢું સાફ નથી કર્યું? સોસવાળું મોઢું ભર્યું તમારું? હેન્ડવોશ કરો, મૂકી દો એને. હેન્ડવોશ કરો તમારું અને ફેસ વોશ કરો. ચલો તો ચાલો બાકીનું છે એ બધું આપણે છે એ ગોઠવી લઈ, પછી છે એ મળીએ છીએ. તો મિત્રો આપણે છે ને ફ્રીજ આપણું અહીંયા એકદમ સરસ જો બંધ કરી દીધું હતું, તો ટકાટક આપણે એકદમ સરસ ચમકાવી અને સાફ છે એ કરી લીધું છે અહીંયા આપણે એને. અને હવે આપણે છે ને એના વાસણ પણ જો અહીંયા સાફ કરી લીધા છે. તો હવે આપણે આ ફ્રીજને સાફ કરી લીધું છે, તો એને આપણે શિફ્ટ કરવાનું છે. તો એકદમ સરસથી જો શિફ્ટ કરી દીધું છે, પણ ચાલુ નહીં કરીએ કારણ કે અત્યારે ઉપર લીધેલું છે ને, તો કાલે છે કરશું. અહીંયા આપણે ખૂણિયા ઉપર છે ને ટીવી રાખવાની છે, તો એ પણ કરી લીધું છે. અમારા મંથનભાઈને જો મજા પડી ગઈ નહીં, તો હવે મંથનભાઈ છે ને જો એ સાયકલ લાવે છે અહીંયા. અને આપણે અહીંયા જો બધું લઈ લીધું છે અને કારવી દીધું છે. તો અહીંયા હવે મારા મા છે ને ખીચડી અને અત્યારે છે ને સેવ ટમેટાનું શાક બનાવે છે. તો રોટલા, ખીચડી અને સેવ ટમેટાનું શાક અત્યારે છે ને આજે છે ને આપણે અહીંયા નવા રસોડાથી મુહૂર્ત કરી દીધું છે ને, તો મારા મા છે એ રસોઈ બનાવે છે હવે. ને અહીંયા જ હવે આપણે ડેઈલી વ્લોગ છે ને અહીંયાથી આવવાનો છે. તો આજનો વ્લોગ ચાલો અહીંયા સુધી જ. ચેનલ પર નવા હો તો ચેનલને છે ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. હા, ચેનલ પર નવ. વાહ, જોયું ને, મારે બોલવું પડે એમ કરતાં મસ્ત મજાનું તમારા મંથનભાઈએ કહી દીધું છે. તો ચાલો આજનો વ્લોગ અહીં સુધી. અને આપણું સામાન છે ને એ આપણે અહીંયા શિફ્ટ કર્યો છે, તો એનું અચાનકથી છે ને એ બીજું કંઈ કારણ નથી. આપણે નેક્સ્ટ બ્લોગમાં તમને બધાને કહેશું કે શા માટે આપણે છે ને સામાન અચાનકથી છે એ શિફ્ટ કર્યો છે અને મકાન છે એ નીચેનું ખાલી કરવું પડ્યું છે અને બદલવું પડ્યું છે નહીં. તો ચાલો બાય બાય.